જય માતાજી, જય ઠાકર। આજરોજ એ માનો કે નવા વ્લોગમાં અમે જે ધર્મનું મંડાણ કહેવાય, ધર્મનું માથું કહેવાય એવું એ માનો પંચમ જ્યોત જેને કહેવાય છે એ જ્યોતના દર્શને કુંઢેલી તાબામાં એ માનો કે તળાજા તાલુકાનું જે ગામડું છે અને એનું નામ કુંઢેલી તાબામાં જ્યારે દેવાયત પંડિતની જ્યોત એ માનો ધર્મનું મંડાણ જ્યાં એ માનો કે મહાપુરુષોના બેહાણા થતા એ હર્ષા અને પરસા અને જ્યોતના દર્શન કરવા અમે તિલકરે ચેનલ વ્લોગ તરફથી એ માનો કે હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ આપણે દર્શનનો લાવો લેવડાવું અને આજ તારીખ 1/10/2024 એ માનો કે થોડાક સમયમાં 2 દિવસમાં નવલા ભગવતીના નોરતા જે તૈયારી થાય છે અને એ સમયમાં અમે જ્યારે કુંઢેલી તાબામાં આવ્યો હોય ત્યારે અમારી ચેનલમાં તમે બધા માટોડા દર્શન કરો અને અમારી ચેનલને વધાવો। હાલો હવે જ્યોતના દર્શન તરફ। જય ઠાકર, જય હો કુંઢેલાના એ માનો કુંઢેલીના ઠાકરની। આજ અમે હાલે માનો કે ઝાઝા સમય પહેલાંની વાત છે। ધર્મના મંડાણ જે માલદેર ઉપાદે જેસલ તોરલ સાસટીઓ અને સધીર એ વખતની વાત છે। એ સમયમાં ધણી બાવા દેવાયત પંડિત દેવ તણખી ગુરુ અને એમના 7000 શિષ્યો મેલી અને 4 જે શિષ્યો અત્યારે ધાંગો વનવીર અને સાલાસુરાની જગ્યા કહેવાય જે એ જગ્યા કદમગીરી કહેવાય અને પોળાંબા ડુંગરમાં એ માનો કે પટાંગણમાં જે કમળાઈ બેઠક છે એ જ્યારે સૌરો મંડપ થયો આમ તો આશરે 1365 વર્ષની પટાંગણની આ વાત છે અને ત્યારે સૌરા મંડપમાં જાતા અહીંયા એ માનો કે ગઢ કુંડાળા નામનું ગામ જ્યારે હાલ એને કુંઢેલી કહેવાય તળાજા તાલુકાનું ગામ છે, જિલ્લો ભાવનગર અને ત્યાં અમે આજ દર્શનનો લાવો લેવા અને નવા વ્લોગમાં તિલકરે ચેનલ તરફથી અમે જ્યારે અમારા સમાજને આ ધર્મના મંડાણના દર્શનનો લાવો લેવડાવું ત્યારે મારી ચેનલને વધાવતા રહેજો, શેર સબસ્ક્રાઈબ અને આને આગળ વધારવા અને આશીર્વાદ દેવા એ તમારું કામ છે। મારે તમને દર્શન કરાવવા એ અને મારે આ ઠાકરના અને તમારા આશીર્વાદ લેવા છે। એટલે એક વાતનું મંડાણ એ માનો કે આશરે 1365 વર્ષ થયા અને 1365 વર્ષ પહેલા જ્યારે આ પાટના મંડાણ થયા જેને આપણે પંચમ જ્યોત કહીએ, જેને પંચમુખી જ્યોત કહેવાય એ પંચમ વેદના જે મંડાણ થયા જ્યારે ધણી બાવાના પાટના મંડાણ હાથબ ગામમાં થયા 4 જુગનો પાઠ મંડાણો અને જ્યારે સવરા મંડપમાં અજિયા જ્યારે ઊભી ન થઈ ત્યારે અજિયાનું ધડ એમ માનો સવરા મંડપમાં જુનાગઢ અને એનું માથું એમ માનો કે હાથબ ગામમાં જે હાલમાં જેમ પથ્થરનો પાઠ કહેવાય, માટીનો પાઠ કહેવાય એ પાઠની નીચે સ્થાયી કરેલું છે અને ધણી બાવા અને દેવાયત પંડિત એમ માનો કે ધાંગો અને વનવીર જેના બેઠક છે એનો વિડીયો મેં પહેલા નાખ્યો અને સાલાસુરાની જગ્યા કદમગીરી એ માનો અહીંથી થોડીક આગળ છે ત્યારે એમ માનો કે દેવાયત પંડિત એ પાટના મંડાણ પછી જ્યારે આ જ્યોત લઈ અને ધર્મનું મંડાણ કરવા સવરા મંડપમાં એમ માનો કે કોળાંબા ડુંગરે કમળાઈ આઈના ખોડિયાર આઈના એમ માનો કે જે સ્થાપન છે એ ડુંગરે જ્યારે આવતા હોય 12 ગાવ માટે એમ માનો કે 12-13-36 કિલોમીટર માથે જ્યારે મંડપ નખાણા હોય ત્યારે હાલમાં અમારા માઢોડા માલધારી સમાજના એમ માનો કે અમરા બાપુ ખોડા એની બેઠકમાં આ જ્યોતના અંજવાળે એમ માનો કે જ્યારે આ ગામડામાં હાલીને જવાના તેથી એમ માનો કે રિવાજ તે દિવસે વાહન મળે નહીં એમ માનો ઘોડાનું પગેરું અને પગ કેડિયા હાલીને જતા કોળાંબા ડુંગરે એ સમયે સવરા મંડપમાં જાતા આ જ્યોતનું સ્થાપન એમ માનો કે પંચમ વેદવાળી જેને પંચમુખી જ્યોત કહેવાય એ દેવાયત પંડિતની જ્યોત હાલ કુંઢેલી ગામ જે ગઢ કુંડાળા ગામ હતું એને એમ માનો કે નામ બદલતા કુંઢેલી ગામ તરીકે અને આ કુંઢેલી ગામમાં ત્યારે એમ માનો કે બહુ ગામનો વિકાસ નહીં પણ ત્યારે આ કુંઢેલી ગામના ગઢ કુંડાળાના એમ માનો કે તોરણ દેવાયત પંડિતે બાંધેલા એવી મને વાત જાણવા મળી અને 1365 વર્ષ પહેલા એમ માનો કે આ હાલ જે એમ માનો કે સગન બાપા અને એ રામ બાપાની 4 દીકરાની પેઢી જે પૂજા કરે છે એની 21મી પેઢીમાં એમ માનો કે અમરા બાપુ હતા એ વખતની વાત છે અને એના દર્શન કરાવવા તમને લાવ્યો છું। હાલ એમ માનો કે જ્યોતના દર્શન જે કરો છો એ આપણા ધર્મનું મંડાણ છે। એમ માનો કે જ્યાં જ્યાં પીરાઈની પાઠ થાય, જ્યોત ઉત્સવ થાય અને જ્યારે એમ માનો કે સતિયા સત પુકારતા ને એ જે તે સમયે એ સમયની વાતમાં એમ માનો કે મહાપુરુષોના બેહણા થતા, ભજન ભાવ થતો, સોરસી ગવાતી અને ત્યારે જે બેઠક કરેલી
એ રાણી સિકાના એમ માનો સ્થાપન કર્યા, હોનાના રાણી સિકાના, અને એની ઉપર એમ માનો છે સ્થાયી કરેલી જે જ્યોત છે એ જ્યોતના દર્શનનો લાવો એમ માનો અમારી તિલકરે બ્લોગ ચેનલમાંથી. અને હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ એમ માનો કે આપણા બધા સમાજને, માઢોડા એમ માનો કે મારા ભાઈઓ મિત્રો અને પરિવારજનોને બધાને જે મારો 18 એમ માનો કે વરણ જે મહાપુરુષોને ધર્મને માને છે એને બધાને દર્શનનો લાવો મારી ચેનલમાંથી લેવડાવું છું. અને આ લાવો લઈ અને અમે તૃપ્ત થયા, તમે પણ તૃપ્ત થયા, અને અમારી ચેનલમાં વડીલોને દર્શનનો લાવો લેવડાવજો. નવયુવાનો એમ માનો તળાજા તાલુકાનું, જિલ્લા ભાવનગરનું આ ગામ છે કુંઢેલી, અને આવી અને રૂબરૂ દર્શનનો લાવો લેજો. આવા મહાપુરુષોના એમ માનો કે માઢોડા અમારા ભોળા સમાજને જ્યારે એમ માનો કે પૂજન મળ્યું છે એ પૂજા હજી દેશી એમ માનો કે નળિયાવાળા દ્વારામાં એમ માનો કે મારા મહાપુરુષની એમ માનો જ્યોતનું સ્થાપન છે. અહીંયા પાટના મંડાણનું સ્થાપન છે, એના દર્શનનો લાવો લેજો. અને અહીંથી આગળ કોળાંબો ડુંગર અને કદમગીરીની જગ્યા, એમાં સાલાસુરાની સમાધિ છે દેવાયત પંડિતના 2 શિષ્યોની, જે એમ માનો કે ન્યાય મહાન જગ્યા, અન્નક્ષેત્ર, અને એમ માનો કે રહેવાની હુવા બેહવાની સગવડતા, એમ માનો સમાજે બહુ જબરજસ્ત સેવાનું કાર્ય જે આરંભ્યું છે એ કાર્યમાં તમે ન્યા પણ જગ્યામાં દર્શનનો લાવો લેજો. અને અહીંયા દર્શનનો લાવો લઈ હવે હું તમને જે આ પેઢી એમ માનો કે 21 પેઢીથી અમરા બાપુની પેઢી સેવા કરે છે એવા મારા સમાજના એમ માનો કે રામ બાપુ ખોડા, જેની ચેતન સમાધિ છે, અને થોડોક સમય પહેલા જ જે માનો કે 10 મહિના થયા છે એ પહેલા એમ માનો કે નાથા બાપુ એમ માનો કે ખોડા જે દેવલોક પામ્યા છે, એ રામ બાપુની સમાધિના, ચેતન સમાધિના તમને દર્શન તરફ હવે લઈ જવા છે. અને આ જ્યોતના દર્શનનો લાવો અમારી ચેનલ તરફથી લેજો. અમારી ચેનલને કાયમ માટે આશીર્વાદ દેતા રહેજો અને આગળ વધારતા રહેજો. તમારો જેવો સાથ સહકાર છે એવા અમે ઠાકર દ્વારાના મહાપુરુષોના અને વિડીયો ઉતારતા રહીશું અને તમને કાયમ માટે દર્શન કરાવતા રહીશું. આ સાથે હાલો રામ બાપુની ચેતન સમાધિએ જે અમરા બાપુની 17મી પેઢી કહેવાય, અને એની નીચે આ 4મી પેઢી જે પૂજા કરે છે. આવો દર્શનનો લાવો અમરા બાપુને એમ માનો કે પરિવારમાં રામ બાપુની સમાધિના દર્શનનો લાવો લેવો છે. તો હાલ એમ માનો કે જે પૂજા કરે છે સગન બાપુ, એ સગન બાપા એમ માનો સગન ભગત એના પારિવારિક કામને લઈને બહાર ગયા છે, અને રામ બાપુની પેઢીમાં હાલ એમ માનો કે વિહા બાપા અહીંયા એમ માનો 65 વર્ષની ઉંમરે આપણી હારે છે. એને પણ આપણે થોડી વાર બાપાની સમાધિ સુધી લઈ જાઉં અને તમને દર્શનનો લાવો લેવડાવી. તો હવે બધા પધારતા રહેજો. અને આ છે જેને આપણે એમ કહેતા ને કે જે આગમ ભાગ્યા એવા દેવાયત પંડિતના હાથે સ્થાપન થયેલ, એમ માનો કે આ અતિ રહસ્યમય વાત છે. આને કોઈ જાણવા ન જાય, આ 4 દિવારની બહાર ન નીકળે. અને હાલમાં તમે આવો તો અમારો ભોળુડો સમાજ આ જે સેવા મળી છે ને ઠાકરની, એમાં એમ માનો કાયમ માટે અન્નક્ષેત્ર, જમણવાર, ચા પાણી, ઉતારા આપણા નાના નળિયાવાળા દ્વારામાં કરાવે છે. તો આનો લાવો તમે લેજો અને મોટું જાણી અને મોટું મન રાખી અને અહીંના આશીર્વાદ લેવા તમે પધારજો. આ સાથે આગળ રામ બાપુની સમાધિએ. જય ઠાકર. પહેલાં મેં તમને જ્યોતના દર્શન કરાવ્યા પછી જ્યારે મેં એમ કીધું કે આ પેઢીમાં મહાપુરુષો થયા ને જે દેવાયત પંડિતની હારે બેઠક કરી એવા અમારા ભોળુડા ભરવાડ હતા. અને એ પેઢીમાં એમ માનો કે 18મી પેઢીએ રામ આપા થયા અને રામ આપાનું ભજન પાક્યું અને રામ આપાએ જે ચેતન સમાધિ લીધી અને રામ આપાના 4 દીકરા એમની એમ માનો કે જે પેઢી છે હાલમાં એ પૂજા કરે છે. અને આજ મેં તમને પહેલાં વાત કરી કે વિહા બાપા અમને અહીંયા આવ્યા અને અમને વિહા બાપાના દર્શનનો લાવો મળ્યો. રામ બાપુનો તો એમ માનો કાયમ માટે અમને હૃદયમાં દર્શન થાય એવી રીતના ચેતન સમાધિનો દર્શનનો લાવો મળ્યો. થોડાક સમય પહેલાં જે નાથા બાપા એમ માનો કે દેવલોક પામ્યા છે, ઠાકરને શરણે એમ માનો કે જે વૈકુંઠવાસ કર્યો છે, એમના પણ આપણે પ્રતિમાનો દર્શનનો લાવો મળ્યો. અને દેવાયત પંડિતની જ્યોતનો જે દર્શનનો લાવો કર્યો, એમાં 1365 વર્ષ પછી એમ માનો કે અમરા બાપુની પેઢી હાલતા 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 એમ માનો કે 18મી પેઢીએ રામ આપા, આ રામ આપાનું ભજન તમારી સામે જે છે એ કુંઢેલીના પાદરમાં છે, જેને ગઢ કુંડાળા ગામ જૂનું કહેતા, એ જ તળાજા તાબાનું ગામ કુંઢેલી. અને ન્યા જે દેવાયત પંડિતની જ્યોત સ્થાપન છે, ન્યા એમ માનો કે રામ બાપુની ચેતન સમાધિ છે. આવો તો મેં દર્શનનો લાવો લીધો, તમે પણ દર્શનનો લાવો લેજો. અને એની નીચે એમ માનો પેઢીમાં પોલા બાપા વખતમાં અહીંયા એમ માનો કે એક મંડપનું આયોજન થયું હતું
અને એ બાપા વિહા બાપા જે મંડપના દર્શનનો લાવો લીધો ત્યારે એની ઉંમર બહુ નાની 10 વર્ષની ઉંમર અને હાલ 65 વર્ષની ઉંમરે વિહા બાપા અમને આશીર્વાદ આપવા એમ માનો કે રામ આપાને શરણે અમને આશીર્વાદ આપે છે. અમે તો એમ સમજીએ કે આમાંય રામ આપા છે ને આમાંય અમરા આપા છે. આજ એમ માનો કે મહાપુરુષો છે. અમે ઠાકરને જોયો નથી બાપા, અમે તો જેને જોઈ છીએ એમાં ઠાકર દેખાય છે. અને એ મંડપનું જે એમ માનો સ્થાપન કર્યું, મંડપ અહીંયા સ્તંભ કર્યો, ભજન અને ભોજન કરાવી અને આપણા નાચ ગંગાને આનંદ કરાવ્યો, 18 વર્ણને આનંદ કરાવ્યો. આ પંચમ વેદ જે જ્યોત પડી છે પંચમુખી, એ જ્યોતના અંજવાળે એમ માનો કે બાપાએ આનંદ કરાવેલો. એ આનંદનો એમ માનો પ્રતિમા તરીકે હાલ એ મંડપ ધીમે 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 કરતા આ લાકડાનો મંડપ એમાંનો કાષ્ટ હારા માણસના દેહ જો રદ થઈ જાય તો આ કાષ્ટ રદ થતા રહેતા જે થોડોક હજી હાલમાં ઊભો છે એના પણ દર્શનનો તમને લાવો લેવરાવી અને રામ બાપાની એમાંનો જે ખોડા હાંખમાં પૂંજાય એવી ભગવતી ચામુંડા એની કુળદેવી દેવાયત પંડિતની જ્યોતનું જ્યાં સ્થાપન છે કુંડેલીના પટાંગણમાં, એની બાજુમાં 2 મુખવાળી બુખરા ડુંગરવાળી ચામુંડાનું પણ સ્થાપન છે. એના પણ તમને દર્શનનો લાવો થોડીક વારમાં લેવરાવી. પણ વિહા બાપા અમે તમારે શરણે આવ્યા છીએ. અહીંયા જે આ મહાપુરુષના શરણનો અમે દર્શનનો લાવો લેવા આવ્યા છીએ. અમારી તિલકરે ચેનલ વ્લોગમાંથી આ વિડીયો એમાંનો 52 દ્વારાના ઠાકરના દર્શન જે સમાજના લોકો કરે એમાં અમે આ વિડીયો નાખી અને બધાને દર્શનનો લાવો લેવડાવવાના છીએ. કોઈ પણ કાંઈ ભૂલચૂક થઈ હોય તો એ મહાપુરુષો જાણે, આપણને કોઈ ખબર નથી. પણ અમને એવા આશીર્વાદ આપો કે આમ તો તમારા આશીર્વાદ લીધા પછી દુનિયામાં કોઈને પલ્લું ન પકડવું પડે અમારે. અને હવે પછી હું તમને જે મંડપ એમ માનો કે બાપાની હયાતીમાં બાપાની ઉંમર 10 વર્ષની 11 વર્ષની હશે અને તેથી જે મંડપ ઊભો થયેલો એ મંડપના દર્શન તરફ લઈ જાઓ અને પછી ભગવતી ચામુંડાના દર્શનનો તમે લાવો લેવડાવી. અને અમારે ગીર પટાંગણમાં હવે ઘોડલા હાંકવા છે, એમાં તમે બધા અમને આશીર્વાદ દેતા રહેજો. જે મેં તમને વાત કરી રામ બાપાની સમાધિના દર્શન કર્યા પછી એમ માનો કે આ 1365 વર્ષે એમ માનો કે ધીમે ધીમે જે પટાંગણમાં સારા કાર્યો થાય 2024નો દાયકો અને એમાં એમ માનો ગણો કે આવા સારા ધર્મના કાર્ય થાય. અન્નક્ષેત્ર ચાલુ છે અને નળિયાવાળા દ્વારામાં જે ઠાકર બિરાજમાન છે એ સ્તંભનો એમ માનો કાષ્ટનો સ્તંભ હોય એ સ્તંભના રામાપીરના સ્તંભના તમને દર્શનનો લાવો લેવડાવું. આ દેવાયત પંડિતની જે પંચમ વેદ જ્યોત પડી છે, પંચમુખી જ્યોત પડી છે, એમાં આ એ દ્વારામાં સ્તંભો છે. આવો તો તમે દર્શનનો લાવો લેજો. હવનકુંડ પણ સ્થાયી છે અને ત્યાંથી આગળ હવે તમને જે પરિવારમાં દેવાયત પંડિતના બેહણા જે જ્યોતે હતા ત્યાં જે ચામુંડા બિરાજે છે 2 મુખવાળી, એમના પણ દર્શનનો તમને લાવો લેવડાવું. માનો કે દેવાયત પંડિતને જ્યોતના દર્શન કરાવ્યા એ પછી જ્યારે ભગવતી એમ માનો કે 2 મુખવાળી ચામુંડા જેને કહેવાય એ ચામુંડામાંના દર્શન જે માનો કે રામ આપા જે ચેતન સમાધિ લીધા પછી એ સ્થાયી એમ માનો કે જ્યોતને પડખે એમના કુળદેવી એમ માનો કે આ જગરાઈમાં છે, ખોડિયારમાં છે અને એમની કુળદેવી 2 મુખવાળી ચામુંડા જે ખોડા હાંકમાં પૂજાય છે એવી ભગવતીના દર્શનનો તમને લાવો લેવડાવું. અને હવે જે ભગવતી ચામુંડા કહેવાય, ચામુંડા કોને કહેવાય કે આ જે 21 પેઢી એમ માનો કે જ્યોતની સેવા કરે એના કુળમાં 2 મુખવાળી ચામુંડા પૂજાતી હોય, જેને એમ માનો કે સુવાળના ચોકની કંજ પંચાળની મીટલીના માળની ગળધરાના ગુનાની કતપરના હારાની કોટડાના બારાની અને ચોટીલાના શિખરની ચામુંડા કહેવાય. એ ચામુંડાને એક દોહામાં યાદી કરી અને મારા શબ્દોને વિરામ આપવા છે. પણ તારો ધ્રુવ થઈ તગ તગો અને માતાજી ચામુંડા મધ સાગર ની માય, પણ આ બધાના ભજનના ફળ નો જાય એને ખબરું રાખે ચામુંડા. પણ મધ દરિયા સમરો કે માતાજી તને સમરો દરિયાની પાળ, પણ આ સમરણ આ ખોડા કુટુંબના સમરણની સંભાળ એ મારી મઢડે લેજે માવડી, એ મારી મઢડે લેજે માવડી. જય માતાજી, જય ઠાકર.